મારું નામ જોશી ભાવિક છે। બધાને જય માતાજી। આજથી શરૂ થતા આ પાવન પ્રસંગ એટલે કે ચૈત્ર નવરાત્રિ। ચૈત્ર નવરાત્રિ આમ તો ચૈત્ર મહિનાની એકમથી લઈ અને 9 દિવસ સુધી માનવામાં આવે છે। અને આ હિન્દુ ધર્મની અંદર 4 પ્રકારની નવરાત્રિ આવે। એ 4 પ્રકારની નવરાત્રિમાં જે એક છે જે આસો મહિનાની, જેમાં આપણે રાસ ગરબે રમીએ। અને આ ચૈત્ર નવરાત્રિની અંદર ઉપાસનાનું મહત્વ વધારે। અને એક પૌરાણિક કથા એવી છે કે જ્યારે મહિષાસુર નામનો રાક્ષસ હતો, એનો આતંક વધ્યો। એટલે આતંક વધવાને કારણે માતા પાર્વતી દેવીએ પોતાના અલગ અલગ 9 સ્વરૂપ વડે એને ઉદ્ધાર કર્યો હતો। અને આ ચૈત્ર નવરાત્રિની અંદર હિન્દુ ધર્મની અંદર ઘણું બધું મહત્વમાં છે। અને આજના દિવસે હિન્દુ ધર્મનું નવું વર્ષ પણ ચાલુ થઈ જાય એવું પણ માનવામાં આવે છે। અને ચેટી ચાંદ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને હિન્દુ ધર્મની અંદર આ ચૈત્ર નવરાત્રિ બધા ઉપાસકો માટે અલગ અલગ રીતે ઘટ સ્થાપન કરે અને અલગ અલગ દેવસ્થાનોની અંદર પૂજાઓનું મહત્વ બતાવવામાં આવેલું છે।